સુરતના માંડવી તાલુકામાં અંતરિયાળ વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો અવારનવાર ચર્ચાતો રહે છે। માંડવી તાલુકાની એક યુવતીને ક્લિનિક ચલાવતા ડોક્ટર રામજી ચૌધરીએ પ્રેમજાળમાં ફસાવી 2 વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું, જે બાદ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવ્યું। વાત અહીંથી ન અટકી। આરોપી અંકિતે યુવતી સાથે લગ્ન માટે યુવતીના આખા પરિવારને ધર્મ પરિવર્તન કરાવવાની શરત મૂકી। યુવતીએ આ માંગણી ન સ્વીકારતા માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસ આરોપી અંકિત ચૌધરીની ધરપકડ કરી છે। એના સાથે લગ્ન કરવા માટે મેં ધર્મ પરિવર્તન પણ કરી લીધું, તેમ છતાં એણે મને તરછોડી દીધી। ત્યારબાદ અમે 30/6/2025ના રોજ અમે ફરિયાદ આપી ધર્માંતરણની। જે પીડિતાના આક્ષેપ હતા અને પીડિતાના પરિવારજનોના જે આક્ષેપ હતા એમાં સત્યતા જણાઈ આવેલી અને એમાં જરૂરી પુરાવા જણાઈ આવતા એ પુરાવાને આધારે નામદાર કોર્ટમાં ગઈકાલે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની જે સંલગ્ન કલમો છે એ કલમો ઉમેરવાનો રિપોર્ટ કરવામાં આવેલો છે અને ધર્મ પરિવર્તનનું જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરેલું છે એ બાબતે એના જે મુખ્ય આરોપી છે રામજીભાઈ ચૌધરી, જે લાખ ગામના રહેવાસી છે અને પીપલવાડા મુખ્ય શાળાના પ્રિન્સિપાલ છે,